નમસ્કાર મિત્રો, આજની એક વાર્તા। એક રાજા હતા। રાજાને એકાએક વિચાર આવ્યો કે મારા દરબારમાં એક સુંદર અને અદ્ભુત રાજમહેલ નવો બનાવું। આજુબાજુના પંથકમાં ક્યાંય ન જોવા મળે એટલો સુંદર બનાવું। એમણે કારીગરને રાજ દરબારમાં બોલાવ્યા અને આ પ્રસ્તાવ મૂક્યો। કારીગરના મનમાં લાલચ જાગી કે લાવો ને હું દરબાર પાસેથી મોટા ધન દોલત લઉં અને નબળી ગુણવત્તાનો રાજમહેલ બનાવું। રાજાને ક્યાં ખબર પડવાની છે। રાજમહેલ સાચે બની પણ ગયો। એમાં ઉપયોગી માલ સામાન ખૂબ નબળો હતો। બહારથી તો રાજમહેલ સુંદર દેખાતો, પરંતુ અંદરથી ખૂબ નબળી પરિસ્થિતિમાં હતો। રાજાએ બહારથી રાજમહેલને જોયો અને પ્રસન્ન થયા, ખુશ થયા। કારીગરને બોલાવ્યો અને એનું સન્માન કર્યું અને કહ્યું કે આજથી આ રાજમહેલ ભેટ સ્વરૂપે તું સ્વીકારજે। કારીગર આશ્ચર્ય પામ્યો અને દુઃખી થયો। કદાચ આ રાજમહેલમાં વપરાતો માલસામાન સારી ગુણવત્તાનો મેં ઉપયોગ કર્યો હોત તો, કદાચ આ રાજમહેલ મેં સારો બનાવ્યો હોત તો મારો પરિવાર શાંતિથી એમાં જીવન જીવી શકે। મિત્રો, આ વાર્તા પરથી એ બોધ મળે છે કે કામ કરવાની નિષ્ઠા, પ્રામાણિકતા અને વફાદારીમાં ક્યારે ઉણા ન ઉતરવું। ભગવાન ક્યારે એક કામ તમને પરત કરે કોઈને ખબર નથી।